હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય ઇંગ્લિશ જેની અંદર યુનિટ નંબર 3 આ વિડીયોમાં મિત્રો જોવાના છીએ, જેનું નામ છે યસ આઈ વિલ. મિત્રો તમારા ધોરણ 7ના તમામ વિષયના અને અંગ્રેજીના જે તમામ પ્રકારનું પહેલા પેજથી લઈ છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે. ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેશો. મિત્રો આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 થી એટલે કે 1 થી શરૂ કરીએ છીએ. ચાલો જોઈએ મિત્રો, જેની અંદર સૌપ્રથમ તમારા જે ઇંગ્લિશ જે વર્ડ્સ એટલે કે સેન્ટેન્સ આપેલું હશે તેની નીચે આપણે ગુજરાતી ભાષાંતર પણ લખેલું છે, જેથી કરી તમને સરસ મજાનો ખ્યાલ આવી શકે. જોઈએ. પાસ ઇન ઓન આગળ જવા દે. કબડ્ડી એટ 5 n 5 વાગે કબડ્ડી n. નો લેટ્સ પ્લે ચેસ આર ના ચાલો ચેસ રમીએ આર. શ્યોર થિંગ આઈ લવ ચેસ લેટ્સ સરપણ અવર બ્રેઇન કી. ચોક્કસ મને ચેસ પ્રિય છે, ચાલો આપણા મગજ કસીએ કે. ઓ લેડી વિશ્વાનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી એન. ઓ મહિલા વિશ્વનાથન અમારો નિર્ણય કબડ્ડી છે એન. થેન્ક્સ ઓકે નો ચેસ નો કબડ્ડી. ગો ફોર બેરી ઇન માય ફાર્મ આર. ના આભાર, સારું ચેસ નહીં કબડ્ડી નહીં, મારા ખેતરે બોર માટે જઈએ આર. નો ટુડે બેરીઝ ઓન સન્ડે ફૂલ ડે આઈ વિલ બ્રિંગ સેટ મસાલા એસ. આજે નહીં બોર રવિવારે આખો દિવસ હું ચાટ મસાલા લાવીશ. બટ ટુડે મંજીરા એન પણ આજે મંજીરા એન. કુલ ડાઉન એંગ્રી બર્ડ વી વિલ પ્લે કબડ્ડી તે વિલ પ્લે ચેસ હાઉઝ ધેટ એસ. શાંત ક્રોધી જીવ આપણે કબડ્ડી રમીશું, તેઓ ચેસ રમશે. ફાઇન્ડ આઈ ડુ એગ્રી રશ્મિ પ્લીઝ એન. સારું હું સહમત છું રશ્મિ, મહેરબાની કર એન. ઓકે યુ પુલ લેગ્સ વેલ્સ બી કિંગ્સ એન્ડ ક્વીન્સ આર. સારું તમે પગ ખેંચો, અમે રાજાઓ અને રાણીઓ સાથે હોઈશું. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો કે પાછળ જે પ્રશ્નો આપેલા છે, નાઉ આન્સર ધ ક્વેશ્ચન. જેમાં પહેલો પ્રશ્ન છે, વોટ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. જવાબ, નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. ત્યારબાદ પ્રશ્ન 2, રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ ટ્રુ ઓર ફોલ્સ. તો થશે ટ્રુ. ત્યારબાદ 3, રશ્મિ ખાલી જગ્યા પહેલી મિત્રો ખાલી જગ્યા આપી છે, તેમાં આવશે રશ્મિ એન્ડ બીજી ખાલી જગ્યામાં આવશે કુલદીપ વિલ પ્લે ચેસ. તો મિત્રો આપણું એક્ટિવિટી 1 અહીં પૂર્ણ થાય છે. એક્ટિવિટી 2 જોઈએ તો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સરસ મજાનું આપણી ચેનલ પર મળી જશે. વિડીયોને ખાસ લાઈક કરતા જશો, જેની અંદર રીડ એન્ડ એન્જોય એટલે કે વાંચો અને મજા કરો. તો મિત્રો આની અંદર પણ જે આપણે સંપૂર્ણ ચેસ છે તેનું સૌપ્રથમ પહેલાં જે સેન્ટેન્સ આપેલા છે, ફકરો છે, તેની નીચે તેનું ભાષાંતર પણ મિત્રો આપણે જોતા જઈએ છીએ, જેથી તમને સરસ મજાનો ખ્યાલ આવે. તો શરૂ કરીએ. જેની અંદર યસ્ટરડે વોઝ સન્ડે. શિવાની વેન્ટ ઓન a picnic with her family. Her friend Neetu also went with them. They went to a picnic place near the lake. જોઈએ ભાષાંતર તો કે ગઈકાલે રવિવાર હતું. શિવાની તેના કુટુંબ સાથે ઉજાણીએ ગઈ. તેની બહેનપણી નીતુ પણ તેઓની સાથે ગઈ. તેઓ સરોવર પાસેના ઉજાણીના સ્થળે ગયા. The children sat near the lake. Neetu said, the water is clean. Let's keep our legs in it. Oh, how cold it is. Mother said, look her children. Be careful. Okay, said the children. બાળકો સરોવર પાસે બેઠા. નીતુએ કહ્યું, પાણી સ્વચ્છ છે, ચાલો આપણે આપણા પગ તેમાં રાખીએ. આહા, તે કેવું ઠંડુ છે. મમ્મીએ કહ્યું, બાળકો અહીં જુઓ, કાળજી રાખજો. સારું, બાળકોએ કહ્યું. It was noon. Mother said, yes, with joy. That say under a banyan tree. બપોરનો સમય હતો. મમ્મીએ ખુશીથી આ કહું. તેઓ વડના ઝાડ નીચે બેઠા. It was about 3 o'clock in the afternoon. Father said, come children, let's go for boat ride. They all went for a boat ride. The children sang the song, row, row, row your boat gentle down the stream, merrily, 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 life's happy dream. બપોરના લગભગ 3 વાગ્યા હતા.
પપ્પાએ કહ્યું, ચાલો બાળકો આપણે નૌકા વિહાર માટે જઈએ. તેઓ બધા નૌકા વિહાર માટે ગયા. બાળકોએ ગીત ગાયું, હંકારો લંકારો હકારો તમારી હોડી ઝરણામાં. ધીમે ધીમે આનંદપૂર્વક આનંદપૂર્વક આનંદપૂર્વક. જીવન એક સુંદર સ્વપ્ન છે. ઇન ધ ઇવનિંગ ધે રિટર્નડ હોમ. સાંજે તેઓ ઘેર પાછા ફર્યા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, જેની અંદર એ અને બી વિભાગ આપેલા છે. વાક્યો વાંચો અને આપણે જોડકા જોડવાના છે. તો ચલો જોઈએ. જેમાં પહેલું છે મિત્રો, કહ્યું છે લેટ્સ કીપ અવર. તો તેની સામે આવશે મિત્રો અહીં આપણે ત્રીજા નંબરે. તો કેમ તે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર. ત્યારબાદ આગળ બીજું છે લેટ્સ ઇટ સમથિંગ. તો તેની સામે અહીં બીજું જ આવી જશે, એટલે કે તે સેટ અંડર અ બનિયાન ટ્રી. 3 લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. તો સામે આવશે 4, જેની અંદર મિત્રો કહ્યું છે તે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. ત્યારબાદ 4 છે લેટ્સ સિંગ અ સોંગ. તો તેની સામે આવશે 1, તે સેંગ સોંગ. તો આ રીતે થશે. જેમ કે મિત્રો પહેલામાં આપણે 3 જોયું, બીજામાં 2 અને ત્રીજામાં 4. આ રીતે લખેલ છે. તમે તમારી રીતે પણ લખી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જઈએ. હવે ઉદાહરણ મુજબના વાક્ય બોલો અને લખવાના થશે. તો જેની અંદર આપણને કહ્યું છે લેટ્સ ફ્લાય કાઇટ્સ. બી તે બોટ 5 કાઇટ્સ. ત્યારબાદ એ લેટ્સ, તો અહીં મિત્રો જે ખાલી જગ્યા આપી છે ત્યાં આવશે પ્લે કબડ્ડી. બી તે પ્લેડ કબડ્ડી. ત્યારબાદ અહીં એ છે તેની ખાલી જગ્યા આપેલી છે લેટ્સ રીડ સ્ટોરી બુક. ત્યારબાદ બી વી રીડ સ્ટોરી બુક ઇન ધ રિસેસ. ત્યારબાદ એ છે ત્યાં પણ આપણને ખાલી જગ્યા આપેલી છે લેટ્સ રાઇટ અ લેટર. બી આશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર. આ રીતે મિત્રો આપણે એક્ટિવિટી 1 અને 2 છે. હવે એક્ટિવિટી નંબર 3નું જે સોલ્યુશન છે તેની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. ત્યાંથી તમે એ એક્ટિવિટી જોઈ લેશો અને અન્ય વિષયના ઉપરાંત ઇંગ્લિશના તમામ સોલ્યુશન ત્યાં જે લિંકની અંદરથી મિત્રો તમે મેળવી લેશો. અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલે, જેથી કરી એ પણ સંપૂર્ણ લખી શકે. તો મિત્રો હવે આપણે જોઈશું આગળના વિડીયોની અંદર એક્ટિવિટી નંબર